છોટાઉદેપુર જસુભાઈ રાઠવા જીત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આપણા સાથે જસુભાઈ રાઠવા છે, તેમના સાથે વાત કરીશું. જસુભાઈ, આપની જીત આગળ વધી રહી છે, આપ શું કહેશો? સૌપ્રથમ તો હું આપના માધ્યમથી જે રાજકોટની અંદર હાદસો બન્યો અને એમાં જે હુતાત્માઓ ભોગ લેવાયો એમને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અને સાથે સાથે આજે છોટાઉદેપુર લોકસભાની તો નહીં પણ સમગ્ર ભારતની અંદર મતગણતરી થઈ રહી છે ત્યારે આ છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર અમે સૌ કાર્યકર્તાઓની મહેનતથી રંગ લાવી રહી છે અને આ છોટાઉદેપુર લોકસભા બેઠક અમે 4 લાખ કરતા વધારે લીધી જીતી. ખાસ કરીને જે મતદારો છે જે આપને મત આપ્યા છે, હવે તેમના માટે કેવા કામોને શું કહેશો આપ? છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર આવતા મતદારો મને ખૂબ સ્નેહ, પ્રેમ અને આદર આપીને મને મત આપ્યા છે ત્યારે એમના સુખે દુઃખે હું એમના પડખે રહીશ અને એમને સહયોગી થવાના પ્રયત્નો કરીશ. ખાસ કરીને છોટાઉદેપુરમાં અનેક મુદ્દાઓ છે, હવે જસુભાઈની કેવી તૈયારીઓ રહેશે? જસુભાઈ કેવા કામો કરશે આદિવાસી વિસ્તાર માટે? મારા વિસ્તારની અંદર આવતા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હું આ વિસ્તારના આગેવાન તરીકે કટિબદ્ધ છું અને જે લોકો મારા ઉપર વિશ્વાસ મૂકીને મને મત આપ્યા છે એના સુખે દુઃખે હું તૈયાર છું અને ગમે તેવા પડકારો હશે પણ મતદારો સાથે હોઈશ. બિલકુલ, આ હતા જસુભાઈ રાઠવા. તેઓ જીત તરફ આગળ વધી રહ્યા છે. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે ને તેઓ આજે છોટાઉદેપુર વિસ્તારની જે પણ પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવા પણ તેમણે જણાવ્યું. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.